તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો મજામાં જ છો. આજે આપણે બ્લોગ બહારથી સ્ટાર્ટ કર્યો છે કારણ કે લેટ થઈ ગયું હતું, મારે જલ્દી કામ હતું એના માટે. તો બ્લોગ શૂટ જેવો નહોતો, અમે નીકળી ગયા છીએ બહાર, આવી ગયા અને જુડિયો મોલમાં આવી ગયા છીએ. જુડિયો મોલમાંથી કંઈક પસંદ કરીએ ને પછી આપણે મળીએ. અહીંયા મૂકશો થોડી વાર આપણે કાપ. आई एम बोलते गामा को बोलते हो सिस्टम. अच्छा, આપણે અહીંયા આવી ગયા ને આપણને આ પેન્ટ હવે ગમી ગયું છે ગાઈસ. તો એ પેન્ટ લેવાનું વિચારીએ છીએ એની ઉપર શું લેવું, શર્ટ કે ટી શર્ટ, એ વિચારમાં છીએ. તો હવે બહુ કન્ફ્યુઝ થઈ ગયા છે. તો એ પેન્ટ તો ખાલી પેન્ટ લઈ લઈએ આપણે. અને આપણે નીકળી ગયા છીએ મોલની બહાર ને સીધા મળીએ રિસોર્ટને જઈને. અહીંયા મેકશું સીધો ગાઈસ કાપ. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રિસોર્ટ અને અહીંયા આપણે મેકશું કાપ ને હું જાઉં છું અત્યારે અંદર ગાઈસ. તો મળીએ થોડી વાર રહીને. અહીંયા અંદર પગ મેકવીને એટલે આપણને એક જ વસ્તુ યાદ આવે, શું? ગ્રાઉન્ડ જોઈને ક્રિકેટ. અહીંયા બેઠા બેઠા હુવેનું થઈ ગઈ થોડી વાર ને હવે વાગી ગયો છે 1:30. તો મળીએ સીધા હવે જમીને. જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે ગાઈસ. તો મૂકી અહીંયા સીધો કાપ. A few moments later. તો ગાઈસ જમીને સીધા આપણે બહાર નીકળી ગયા ને બહાર આવીને સીધું આપણે વિચાર્યું પાનમાં ખાવા જવું છે. તમે, હું ને મારો ભાઈ અને એક મારા પટેલ છે, એની જોડેમાં આવી ગયા સાદું ખાવા. તમે પણ જોઈ શકો સાદું લઈ લીધું છે. સાદું લઈને સીધા ગાડીમાં બેસી જઈએ ને સીધા મળે પાછા ત્યાં રિસોર્ટે જઈને. અત્યારે વાગે છે 2:30. બેસી ગયા તો હુએનમાં ટાઈમ ગયો હતો. અગર આપણે નીકળી ગયા છીએ ગરડા જવા માટે ને અત્યારે વાગ્યા છે 3. તો મળીએ સીધા થોડી વાર રહીને. તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને અહીંયા મેકીએ છીએ આપણે તો કાપ. તો આપણે પહોંચી ગયા છીએ ઉમરાળા ને કૂતરું ક્યાં ચડીને બેઠું હતું. અરે ભાઈ વાહ. તો મળીએ થોડી વાર રહીને. અહીંયા આપણે મેકીએ છીએ કાપ. તો કદાચ આપણે ઉમરાળાથી નીકળી ગયા છીએ તો હવે સીધા મળીએ ગરડા પહોંચીને. મારા ફોનમાં બેટરી બહુ ઓછી છે એના માટે બ્લોગ શૂટ નહીં થાય. તો મળીએ સીધા હવે ગરડા પહોંચી. અહીંયા મેકશું કાપ. A few moments later. તો આપણે પહોંચી ગયા છીએ ગરડા. ઘરે પહોંચવામાં 2 મિનિટની જ વાર છે ગાઈસ. તો આ અમારું ખૂબસૂરત શાંતિવાળું ગામ છે ગરડા. સ્વામીને આઈની અહીંયા બહુ વધારે થાય છે. તો અમે ઉતરીએ છીએ ગાડીમાંથી હવે નીચે. તો તમે પણ જોઈ શકો છો કે અમે બોલવી છે એટલા ડાયા નથી. તો આપણે હવે કરવી છે બ્લોગનું એન્ડ. તો મળીએ સીધા નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. A few moments later.